શોખ મોટી વસ્તુ છે અને જ્યારે આ શોખ જનૂન બની જાય ત્યારે ઇતિહાસ જીવંત થઈ ઉઠે। સુરતના કામરેજના એક જાણીતા ઉદ્યોગપતિએ કંઈક એવું જ કરી બતાવ્યું। અંગ્રેજોના જમાનાની શાન ગણાતી અને રાજા રજવાડાઓની સવારી એવી એક બે નહીં પરંતુ 268 વિન્ટેજ કારનો સંગ્રહ કરીને તેમને સૌને મંત્રમુગ્ધ કર્યા। ચકચકતી બોડી, અલગ અલગ પ્રકારની અનેક કાર અને તેનો ભવ્ય ઇતિહાસ। આ દ્રશ્યો કોઈ વિદેશના મ્યુઝિયમના નથી, પરંતુ સુરતના કામરેજમાં આવેલા ઉદ્યોગપતિ કાંતિભાઈ પટેલ એટલે કે પટેલના ફાર્મના છે, જેમને જૂની અને ઐતિહાસિક કારોનો એવો શોખ વળગ્યો છે કે આજે તેમની પાસે 268 જેટલી રેર વિન્ટેજ કારોનું કલેક્શન છે, જેમાં 70 વર્ષથી લઈને 107 વર્ષ જૂની કારોનો સમાવેશ થાય છે। 48 વર્ષથી નાનું મોટું કલેક્શન કરતા કુદરત એક શોખને એટલા બધા મોટો બનાવી દીધો કે જેની કોઈ ગણતરી ન કરી શકીએ। આજે 268 વ્હીકલો જેની અંદર આપણે ફરી શકીએ એવા તમામ પ્રકારના અલગ અલગ કંપનીઓના આખા ભારતની અંદરથી કલેક્શન કરી અને આ શોખે મને ભારતનું કોઈ એવો જિલ્લો નહીં હોય કે એવો કોઈ રાજ્ય નહીં હોય કે જેની અંદર હું નહીં ગયો હોય। આ કલેક્શનની ખાસિયત એ છે કે તેમાં 127 કાર એવી છે જે એક સમયે ભારતના રાજા રજવાડાઓની શાન હતી। આ ઉપરાંત બ્રિટિશ કાળની લક્ઝુરિયસ ગાડીઓ પણ અહીં જોવા મળે છે। માત્ર કાર જ નહીં, કાંતિભાઈ પાસે રશિયન બનાવટના વિન્ટેજ ટ્રેક્ટર, રશિયા આર્મીના ટ્રક અને ફિલ્મોમાં વપરાયેલી ખાસ ટ્રકનું પણ અદ્ભુત કલેક્શન છે। તેમના ફાર્મમાં પગ મૂકતા જ જાણે આપણે 100 વર્ષ પાછળના સમયમાં પહોંચી ગયા હોઈએ તેવો અહેસાસ થાય છે। મારી પાસે 39 દેશની ગાડીઓ છે અને એની અંદર તો ઘણીવાર તો એવું હતું કે દાખલો આપીએ કે ભાઈ એક દેશ હોય એની અંદર એ બનાવતું ના હોય, પણ જેમ ભારતની અંદર નેનો આવી તો અમદાવાદમાં બની તો નેનો ટાટાની થઈ, પણ ટાટાએ બીજે પ્લાન્ટ નાખ્યો હોય। એમ અલગ અલગ દેશોની જે ગાડીઓ છે, વ્હીકલોમાં મોટર વ્હીકલો છે, રેડ ઇન્ડિયન છે જે આજે ભારત દેશની અંદર ક્યાંય જોવા નથી મળતા। આખા ભારતની અંદર રેડ ઇન્ડિયન ટુ વ્હીલ છે કદાચ 2 કે 3 છે કે 5 હશે, એનાથી વધારે મેં નથી જોયા। કાંતિભાઈને બાળપણથી જ જૂની વસ્તુઓ અને વાહનોનો શોખ હતો, ત્યારે તેમના માટે આ કારો માત્ર વાહન નથી પણ ભારતનો ઇતિહાસ છે। દરેક કાર પોતાની એક વાર્તા કહે છે। કાંતિભાઈએ દેશ દુનિયાના ખૂણે ખૂણેથી આ ગાડીઓ એકઠી કરી છે। તેમનું સપનું છે કે આ વારસો આવનારી પેઢી જુએ, એટલે જ ટૂંક સમયમાં તેઓ આ તમામ કારો માટે એક ભવ્ય મ્યુઝિયમ ખુલ્લું મૂકવા જઈ રહ્યા છે। તો આવા બધા જે વ્હીકલો જે બન્યા ને એની શોધ થઈ, આવતા વખતમાં પાછી આની જ શોધ કરવી પડશે। પેટ્રોલ ખતમ થઈ જશે, ડીઝલ પણ ખતમ થઈ જશે, ગેસ પણ ખતમ થઈ જશે અને આ બેટરીથી ચાલતા વ્હીકલો પણ ખતમ થઈ જશે। ત્યાર પછી પાછી ઘોડાગાડી યુગ આવે એટલે છોકરાઓને ટ્રેનિંગ આપવી અને આવું કંઈક જૂનું રાખી મૂકવું તો એની પ્રેરણાથી પાછી આપણી જિંદગી ચાલે અને એમાં આનંદ મળે અને કોકને આપણે આનંદ આપી શકીએ, એવી મારી પોતાની તમન્ના। હાલમાં કાંતિભાઈએ પોતાના ઘરને જ મ્યુઝિયમનું રૂપ આપી દીધું છે, પરંતુ તેમની તૈયારી હવે મોટા પાયે વિન્ટેજ કાર મ્યુઝિયમ બનાવવાની છે કે જેથી સામાન્ય લોકો અને કાર પ્રેમીઓ આ ઐતિહાસિક મોડલ્સને નજીકથી નિહાળી શકે। સુરતની ધરતી પર સચવાયેલો આ જૂનો વારસો લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। કાંતિભાઈ પટેલનું આ કલેક્શન સાબિત કરે છે કે જો મનમાં અતૂટ લગન હોય તો ઇતિહાસને પણ જીવંત રાખી શકાય છે। અહીં આવીને જોનારા લોકો આ કારોની જાળવણી જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે। રાજ જાદવ, GSTV